બનાસકાંઠાના પાલનપુર નજીક કુસ્કલ પાટિયા પાસે પાલનપુર ડીસા હાઈવે પર ગઈકાલે થયેલા અકસ્માતને લઈને ભારે ચર્ચા જાગી છે। આ ઘટનામાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેનની ગાડીએ એક યુવકને ટક્કર મારી હોવાના ગંભીર આક્ષેપો પીડિત યુવકના પરિવારજનોએ કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ અકસ્માત સમયે સાંસદ જ્ઞાનીબેન પોતાની ગાડીમાં હાજર હતા। ટક્કર બાદ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને 2 થી 3 કલાક સુધી બેભાન સ્થિતિમાં રહ્યો હતો। ઘટના સ્થળે લોકો ભેગા થતા અને ફોટા વિડીયો લેવામાં આવતા સાંસદના માણસો દ્વારા તે ફોટા અને વિડીયો ડિલીટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પરિવારનો દાવો છે કે અકસ્માત બાદ સાંસદ જ્ઞાનીબેન સ્થળ પર ગાડી રોક્યા વગર ત્યાંથી રવાના થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત યુવકને તેમના દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ન હતો અને બાદમાં બીજા દિવસે માત્ર સિવિલ હોસ્પિટલમાં આવી મુલાકાત લઈને જતા રહ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। ઇજાગ્રસ્ત યુવકના ભાઈ નરસાભાઈ માણસાએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 3 થી 3:30 વાગ્યાની આસપાસ બની હતી। જે ગાડીએ મારા ભાઈની ટક્કર મારી તેમાં જ્ઞાનીબેન પણ બેઠેલા હતા। અકસ્માત બાદ તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા, પરંતુ ભાઈને હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ મદદ કરવામાં આવી નહોતી। બીજા દિવસે તેઓ હોસ્પિટલમાં મળીને ચાલ્યા ગયા। નરસાભાઈએ વધુમાં આક્ષેપ કર્યો કે અકસ્માત સિંગલ રોડ પર થયો હતો અને ઘટના બાદ જ્ઞાનીબેનના માણસોએ સ્થળના ફોટા તથા વિડીયો ડિલીટ કરી નાખ્યા હતા। હાલ ઇજાગ્રસ્ત યુવકની ગંભીર સ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું છે। જો કે યોગ્ય સારવાર મળશે તો તે સ્વસ્થ થઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। પીડિત પરિવાર દ્વારા પહેલા યુવકને સંપૂર્ણ અને વ્યવસ્થિત સારવાર મળે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની કાયદેસર તથા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર કે કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી। 3 થી 3:30 વાગ્યા પુષ્કળ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો હતો, એમાં ગાડી હતી જ્ઞાનીબેનની। એમાં પોતે જ્ઞાનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો। એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક એવો હોશમાં હતો। એ પણ જ્ઞાનીબેન પોતે હતા, ઉતર્યા નહીં તો સિવિલ હોસ્પિટલને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સારું કરવાય। આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં। આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત કેવી રીતે થયો, ક્યાંની ભૂલ હતી? અકસ્માત તો એ જ્ઞાનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી। એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો જ્ઞાનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે। અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જાય તો अच्छे है। શું માંગવા શું માંગ છે તમારી? શું માંગ છે? हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे मेरा नाम है मानसा नरसा भाई।